તમારું નામ? નંદા ભગત. કેટલો સમય ત્યાં આ પંથમાં તમે છો? આ પંથની અંદર 26 થી 27 વર્ષથી અવિરત ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તમને એવું કેવું લાગ્યું કે આ પંથની અંદર ધર્મનો પ્રચાર કરવાથી ફાયદો થયો? ફાયદો તો મારા પોતાના જીવનની અંદર જે ઘટ અને ખોટ હતી સંસારમાં, તો એ જે કાંઈ પણ મારા ધર્મ થકી હું ધર્મના કેડે આવેલો તો મારા જીવનમાં ઉજાગર થયો. મારા જીવનમાં જે ઘટતું હતું એ કોઈ સાયન્ટિસ્ટ કે વિજ્ઞાન એનો સોલ્વ ન કરી શક્યું. એ મારી શ્રદ્ધા અને આ ધર્મના કેળાથી સર્વસ્વ એક મળીને કર્યું, તો એમાંથી મને મારા જીવનની અંદર લાવો અને જીવન જીવવાની કળા મળી. આ ધર્મની અંદર તમે 27 વર્ષથી આ રામા મંડળ રમો છો, તો રામાપીરના વિશે બે શબ્દો તમે કહેતો જનતાની. તો એમાં એવું છે સાહેબ, રામદેવજી વિષય ઉપર તો આપણે શું વર્ણન કરી શકીએ કે એનો શું મહિમા બતાવી શકીએ, પણ રામદેવજી વિષય અને રામદેવજીના નામથી અમારા જીવનમાં જે પ્રકાશ પડ્યો અને અમારા જીવનની અંદર પ્રકાશની અંદર અહીંયા આવતેલ શ્રદ્ધાળુ આત્માઓને જે પ્રકાશની અંદર જીવન જીવવાની કળા મળી, ત્યારે અમને અચરિત અને ગુપ્ત અને એક ચેતનતાની અંદર કોઈ શક્તિ ધર્મની કામ કરી રહી છે અને બધા જીવોને એકમતા કરી અને આ ધર્મની ધરોહરને આગળ વધારી રહ્યા છે. તમે રામા મંડળ 27 વર્ષથી રમો છો, તો રમીને શું કર્યું? રામા મંડળ રમીને અમે પહેલાં તો અનાથાશ્રમમાં અથવા ગૌશાળામાં નિરણ નાખતા, અને પછી ભગવાનની પ્રેરણા એવી હતી કે આગળ પ્રશ્નમાં તમે કીધું હતું કે ઈશ્વરી અને રામદેવજીનું જીવનનું વર્ણન શું, તો એના જીવનની જે પ્રકાશ અમારા જીવન ઉપર પડ્યો, તો આજે 5 વીઘાની જગ્યા લઈ અને એક ગૌશાળાનું નિર્માણ કરી અને રામદેવજી મહારાજનું દેવળ બનાવ્યું છે રમી રમી. અને હવે આવતા વર્ષે એનું પ્રાણ પ્રતિષ્ઠા છે અને એમનું એડ્રેસ અને ઠેકાણું છે જુનાગઢ જિલ્લો, વંથલી તાલુકો અને મેઘપુર ગામ, જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું પહેલું પ્રદક્ષિણ છે. એટલે એમની અંદર અમે જે કાંઈ પણ આ પ્રચાર કરી રહ્યા છીએ એમાં અમને કોઈ ખબર નથી પડતી, પણ અંધશ્રદ્ધાને દૂર કરી અને સનાતન ધર્મને આગળ વધારી આદિ ધર્મ શિવ અને શક્તિએ બતાવેલો અને રામદેવજી મહારાજે એનો ઉપદેશ આપેલો એવી ગૈત ગંગા સમાન નામ એવી માનવતાની એકતા કરી હરિહર કરાવીએ પ્રસાદ રૂપી અને આ બીજના ઉજવણા કરીએ અને આનંદથી ભાવભક્તિથી મનુષ્યની અંદર અંધશ્રદ્ધા દૂર કરી અને પોતાના જીવનના કર્મના સિદ્ધાંતની અંદર ધર્મના રસ્તા પોતાને મેળવા અને બીજાને પણ આપીએ છીએ.